લે તો થોડાક પગ દબાવી દે. હાલ હાલ દબાવવા માંડ. હું તમને શું કહું, મને થોડાક પૈસા આપો ને. હું કીધું? પૈસા હેના માટે? હું કરવા પૈસા ને તારે? હોસ્પિટલે જવું છે. કાં પણ હું કામ ને હોસ્પિટલે? એવા કઈ વધારે ન હોય તો પરબારા દઈ દેવાના ડોક્ટરને. વાત કરે તે એમાં એવી ક્યાં વાત આવી? મને હરખું નથી રહેતું એટલે જવું છે. એટલે હું હરખું નથી રહેતો. હાજી હારી મારી સામે બેઠી છો, ઓહાનું 3 ટક ખાશો, હે પહેરશો ઓઢશો, બીજું જોઈએ હું તારે? મને આ પેટમાં દુખે છે. આ સોડાઈ પીવું છું, ઈનો પીવું છું, પણ કાંઈ ફેર પડતો નથી. હા જો એ સોડામાં ને ઈનોમાં તું પૈસા નાખશો ને એના કરતાં હું કહું ને એમ કહે, આ પેટનો દુખાવો છે ને એ તો બાયોને દર મહિનાનો છે, અને 2-3 દી દુખે ને તને સારું થઈ જ જાય છે. એના માટે છે ને એક અક્ષીર ઇલાજ તને કહું. ઘરના રસોડામાં નમક લેવાનું, હિંગ લેવાની અને દળેલું જીરું લેવાનું. આ બધું મિક્સ કરી પાણીમાં નાખી અને એક શ્વાસે પી જવાનું. એટલે ઈનો અને સોડા એની આગળ કાંઈ ન કહેવાય. મને ખબર છે, મને મારી માએ કીધું હતું, મેં એ કર્યું પણ એનાથી કાંઈ ફેર નથી પડતો. એવી રીતે કરી કરીને આ 4-5 મહિના કાઢી નાખ્યા, પણ હમણાંથી તો વધારે દુખે છે ને, કંઈક અજીબ જ દુખે છે, ખબર નથી પડતી. આ તો પછી કઈ નવીનમાં નથી ને, તો જ કહી દેજે હો. તો તું તાર લઈ જાવ, એમાં કઈ મને વાંધો નથી. પણ ના હવે એવું કાંઈ નથી, પણ દુખાવો તો અચાનક ક્યારેક ઉપડે છે ને અચાનક બંધ થઈ જાય છે. હા તો એ સારું જ કહેવાય. લે જો ક્યારેક દુખાવો થાય પાછો બેસી જાય, તો જ્યારે દુખાવો થાય ને ત્યારે આપણે વાટ જોવાની કે દુખાવો આગળીએ બેસી જાય. અને દુખાવાનું છે ને બહુ ગણકારવાનું નહીં. આમાં એવું હોય ને કે આપણે દુખે કર્યા કરીને એટલે આપણું મગજ નાનું હોય ને નાન્યાન રહે. જો એક વખત હોસ્પિટલે જઈને સોનોગ્રાફી કરાવી લઉં ને તો ખબર પડે કે શું છે ને શું નથી એમ. કેવી વાત કરશો? સોનોગ્રાફી? મારે પિત્તળગ્રાફી નથી કરાવવી. સોનોગ્રાફી તો બહુ મોંઘી થાય. આ પિત્તળગ્રાફી આવે ને એ મફત કરી દે તો હું ન જાઉં. તને ખબર છે? આ દવાખાનાના પગથિયા ભગવાન કરે, દુશ્મનને ન સડાવે. તો એક કામ કર, એ બધું છોડ, હાલ લે પગ દબાવી દે. બહુ દુખે, હાવ થાકી પણ ગયો. એવું હું કરો છો? આ જો લાંબો સમય આમને રહે ને તો વધારે હું થઈ જાય ને, અને કંઈક બીમારી લાંબી થઈ જાય એના કરતાં તો બતાવી દઈએ તો સારું ને એમ. તમે હાલો ને ભેગા, હું ક્યાં ના પાડું છું. તને લાંબી બીમારી થાય ને તો આપણા ગામમાં વૈદ છે બહુ હારા, હકા કાકા વૈદ. એને જો મારા બાપને હારા કરતા, મારા દાદાને હારા કરતા, એના બાપ દાદાથી વૈદુનો ધંધો કરે છે. અને મને છે ને નાનપણમાં માંદો પડતો ને, હળેખમ કળતર આ બધું થતું ને, ત્યાં જ લઈ જાય. પણ સમજો ને, આ બાયુને 17 જાતની બીમારી થતી હોય, એને હું થયું હોય હું ન થયું હોય કેમ ખબર પડે? સોનોગ્રાફી કરાવીએ એટલે એમાં રિપોર્ટમાં આવી જાય કે આ વસ્તુ છે, તો એનો આપણે ઈલાજ કરી શકીએ ને. તો તને આ 17 જાતની બીમારી છે એ લગ્ન પહેલાની છે કે લગ્ન પછી થઈ? જો પહેલાની હોય તો તે મને અંધારામાં રાખ્યો કહેવાય. હો આ બધું ન હાલે. અત્યાર સુધી ક્યાં કઈ થતું હતું? આ 5-6 મહિનાથી થાય છે એટલે હવે થોડુંક વધી ગયું છે, તો એટલે કહું છું કે હોસ્પિટલે જઈ આવીએ તો સારું. ના ના, હોસ્પિટલ ન જવાય. તે એક કામ કર, પેટમાં દુખતું હોય ને તો એનાથી વિપરીત કામ કરવાનું. એટલે કે ડૉક્ટર એમ કહે કદાચ ત્યાં જાય તો વજનવાળું કામ ન કરાય, તો તારે છે ને વજનવાળું કામ કરવાનું. એટલે પેટનો દુખાવો હોય ને એ સારો થઈ જાય. મહેરબાની કરીને કહું છું કે હવે ઘરના કામે નથી થતા ક્યારેક મારાથી ને. આ કપડાં ધોવા બેહું ને ત્યારે મને પેટમાં અચાનક એટલો દુખાવો ઉપડે છે ને કે કલાક લગીને પેડે નથી આવતું. તો નહીં ધોવાના. જ્યાં સુધી પેટમાં દુખે ને ત્યાં લગન કપડાં નહીં ધોવાના. તું તારે, મને તો ટેવ છે, મારી મા મરી ગયા ને ત્યાર પછીનો, કે ઘરના કામ કરીને હું મોટો છો છું. ક્યારેક કપડાં ધોઈ નાખાય, ક્યારેક રાંધી નાખાય. હો આવું બધું હું કરી નાખાય. તું તારે હૂતું રહેવાનું, સારું થઈ જાય. ખોટા ખર્ચા ન કરે. એક કામ કરીને તું છોડ ને એ બધું હાલ. મને આવે છે ક્યાં વાત આવી? પગ દબાય હાલ, બીજી કોઈ વાત ન કર મારી યાર. હાલ, ખોટા ખર્ચા નથી કરવા આપણે. બાપુજી, મને પૈસા આપો ને. કેમ? પૈસાને તમારે શું કરવા? હોસ્પિટલે જવું છે. અરે પણ હોસ્પિટલે કેટલી વાર જવાનું હોય? હું તમને એમ કહું છું.
તો મજા ન હોય તો જવું પડે ને બાપુજી. પણ એ દવાખાને જઈને કંઈ ફાયદો નથી થતો ને એટલે એમ થાય છે કે એક વખત ડૉક્ટર બદલાવી અને સોનોગ્રાફી કરાવી લો. અરે મજા ન હોય તો જવું પડે. હવે તમે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા તેદુની મજા નથી તો પછી તમને હરખાઈ આવે પછી જ લગ્ન કરાય ને. આવી પડોશીને લઈને આ ઘરમાં આવવાની શું જરૂર હતી બીમારીની? તેદુની ક્યાં વાત છે બાપુજી? આ 5-6 મહિના જ મને પેટમાં દુખે છે. ઝીણા નાના મોટું દુખતું હતું મને એમ હતું કે સારું થઈ જાય તો હું સોડા નીનો ને એવું બધું પી લેતી હતી. મારી માએ કંઈક કીધું હતું નમક ને હળદર ને એવું બધું કરીને પીશ તો સારું થઈ જાય પણ એનાથી ને ફેર નથી પડતો એટલે જાવું છે. પૈસા આપો ને. હવે છે ને તમને હોસ્પિટલે કે દવાખાને જવાથી કાંઈ ફેર પડે એવું મને નથી લાગતું. એટલે હવે તમે છે ને કંઈક દેશી ઉચ્ચાર કરો. કોઈક ડોશી માને પકડીને કહો કે ભાઈ મને આ તકલીફ છે એટલે એ છે ને કંઈક ખેતરમાંથી ને કંઈક ફળિયામાંથી ને કંઈક રસ્તામાંથી ને આ દેશી ઝાડવા હોય ને આપણને ખબર ન હોય એની દવા કરો. બાકી આમાં ખર્ચો કરવામાં લાભ નથી. કારણ કે લગ્ન કર્યાને જે ખર્ચો કર્યો ને એની કરતાં તમે ડબલ દવામાં ખર્ચો કરાવી નાખ્યો. બાપુજી બીજું કંઈ દર્દ હોય ને તો એનો કંઈક આપણે દેશી ઉપચાર કરીએ પણ આ તો પેટની વાત છે. પેટમાં શું હોય શું ના હોય કેમ ખબર પડે? તમને ખબર છે ને 17 જાતની બીમારીઓ પેટથી ચાલુ થાય છે તો એક વખત જવામાં શું વાંધો છે? અરે શરીરમાં ગમે એવી બીમારી હોય ને દેશી દવાથી સારું થાય ને પછી તમને આ જીવન માટે કાંઈ ન થાય. અને પેટ આપણા શરીરમાં જ આવ્યું છે ને તો શરીરની કોઈ પણ બીમારી દેશી દવાથી સારી થાય એ મને ખબર પડે. બાપુજી તમારા દીકરાએ ના પાડે છે પણ તમે તો સમજો. હા ઘરના કામ કોણ કરશે? આ ઘરના હવે કામે નથી થતા મારાથી ને. દીકરો તો ના જ પાડે ને. દવાનો ખર્ચો કરીને ગહાઈ ગયો છે. શું કરે બિચારો કે એકલા હાથે? તમે કહો તમારો દીકરો એ ના પાડે. બાપુજી આપણે ક્યાં પરિસ્થિતિ નબળી છે તે આપણે ખર્ચો ન કરી શકીએ. આપણી પાસે તો છે ને અને એ કંઈ ખોટો ખર્ચો કરવા તો નથી જાતી ને જરૂરી છે એટલે જ આવું છે. આ હોય તો હું વેડફી નાખવાની. અરે કાંઈક બસાવતા શીખો તો કાલ સવારે તમારી પરજા થાય ને તો એને કાયમ આવશે. આ નજર સામે ભાડ્યું છે તો કે છે તો વેડફી નાખવાનું. એટલે માણા બીમાર હોય તોય ખર્ચો નહીં કરવાનો. કબાટમાં નોટોના થપ્પા લગાવી રાખવાના. અરે માણા બીમાર 2-5 દી રે 2 મહિના રે. આ તો તમે જ્યારથી લગ્ન કરીને આવ્યા ત્યારથી બીમાર ને બીમાર. એ મારે શું સમજવું? મને તો એવું લાગે આ તમારી બીમારીમાં છે ને અમારું ઘર વેસાઈ જાહે. બાપુજી એવું હું કરો? મારાથી આ પીડા સહન નથી થતી. એક વખત ખાલી બતાવવા દો ને એટલે ખબર પડી જાય ને પછી શાંતિ. તો એક કામ કરો, પીડા સહન ન થતી હોય તો ઘરમાં જઈને આખી વીચીને સૂઈ જાઓ અને ખાલી એટલું જ બોલો મને કાંઈ રોગ નથી, મને કાંઈ રોગ નથી. એટલે એની મેળાએ સારું થઈ જાય. પણ બાપુજી એવી રીતે કેમ માની લેવું? હા રાતને દિવસ નીંદર નથી આવતી મને. તો એક કામ કરો ને, અમે તો ઠાક્યા છે. હવે તમે તમારી માના ઘરે વહી જાઓ, ત્યાં જઈને દવા કરાવો એટલે તમારી માને ખબર પડે કે ભાઈ આ દીકરીને વળાવ્યા પહેલાંનું છે આ બીમારી, હજી સારી નથી થઈ. એટલે એને ખબર પડશે. એ કાવડિયા જ્યારે બગાડશે ને ત્યારે ખબર પડશે. જાઓ. બાપુજી વળાવ્યા પહેલાંની નથી, હજી એ કહું છું કે આ 5-6 મહિનાની જ બીમારી છે પણ કાંઈ વાંધો નહીં. 5-6 મહિનાની હોય કે 2 મહિનાની હોય કે અહીંયા આવ્યા ત્યારની હોય, હવે અમારા ગજાની વાત નથી. એટલે જે કાંઈ છે ને એ તમારી માને જઈને વાત કરો. અમે તમારથી થાકી ગયા છે એ દવા કરાવીને. બરાબર? જાઓ. ગયો તો એટલે અરે આખા ગામમાં આટા મારું છું. અડોશ પડોશમાં ઘરે ઘરે આંટો મારી આવ્યો. કેમ હું એવું શું કામ પડ્યું આડોશ પાડોશમાં ઘરે ઘરે જવાનું? અમારી બાઈને ગોતું છું. આ ઘરમાં નથી, અડોશ પડોશમાં નથી, ગામે જઈએ એવો. અરે એ થોડું રમકડું છે તે ખોવાઈ જાય. તો ખોવાઈ ન જાય તો જાય ક્યાં? મને તો એમ જ લાગે ખોવાઈ ગઈ છે. જાય ક્યાં? એના પિયર ગઈ છે. પિયર ગઈ? પણ મને તો ખબર નથી આ વાતની. મને ખબર છે ને પણ મને કુતરા હક નથી લેવા દેતા. એ તો ભાઈ ગામ હોય ને એવું હોય જ તે. હા તમને મેં કેટલી વાર કીધું આ જમરૂકડી છે ને કાપી નાખો. ઓલો રીસીડો હક નથી લેવા દેતો ને એકલા જમરૂક તોડીને ખાય છે. એ જમરૂક તોડી દે એમાં આપણે જમરૂકડી કાપી નાખવાની. તો શું કરીએ? અમલકના છોકરા ખાય તો શું છે બોલ? ખાય તો એ તો સારું કહેવાય, પુણ્યનું કામ કહેવાય કે આપણા આંગણે ફળ છે ને બીજા ખાય. મન નથી લાગતું આપણે પુણ્ય કર્યા હોય. અમારી બાઈ એવી ભટકાણી છે.
એ તો પછી બધું ભાઈ નસીબના ખેલ છે. પણ એ એને હું કામ પિયર મોકલી તમે, હું એમ કહું છું. એ દવા કરાવીને થાકી ગયા હતા આપણે. મારી પાસે આવીને કે બાપા મને રૂપિયા આપો. અહીંયા કઈ ઝાડવા છે રૂપિયાના તે ખખેરીને આપી દે. તારી માને જઈને કે દવા કરાવે, અમે થાકી ગયા છે. ગઈ છે ગમે એમ તો મારા બાપુ ને 1 રૂપિયો ન આપ્યો હો બાકી. પણ તું જ જો, તું એકલો કમાવા વાળો અને એ દવામાંથી બીમારીમાંથી ઉછી નો આવે અને દવાના ખર્ચા કેવડા, પછી કેટલુંક સહન કરવું. વાત એ હાજી છે. હવે ગઈ છે તો હાજી થઈને જ આવશે ને, આપણા માટે તો ફાયદો જ છે ને. ભગવાન જાણે એ જન્મી તેદીની માંદી છે, હવે હાજી થાય કે ન થાય કોને ખબર. એ મેં એને કહી દીધું આ બધી બીમારી લગ્ન પહેલાની છે કે લગ્ન પછી થઈ. પહેલાની હોય ને તો મેં એને કહી દીધું કે ત્યાં મને અંધારામાં રાખ્યો કહેવાય. પહેલાની છે પણ એ સાબિત નથી કરતી, હા નથી પાડતી. એ એમ કે 4-6 મહિના થાત છે, કારણ કે આવીને તો એ 100 મહિના થોડીક કઠણ થઈને કાંઈ કીધું નહીં, તો આવતા આવે કે આપણને ખબર પડી જાય છે જન્મતાની જ બીમારી. એ વાત તમારી હાચી. અને તમે જે કર્યું ને એકદમ સારું કર્યું હો. આ એને માની પાસે જાય ને એને ખબર પડે ખર્ચો કરાવે તો પછી સારું હાલો આવશે. રોટલાનું કેમ થાય? રોટલા હું બનાવી નાખું, ત્યાં આવશે એ તો વાજા વગાડતી ક્યાં જાહે. તો હાલો. આના કવર નથી ને, તારી આખી ધૂળ ધૂળ થઈ. ઓય જલબા, આજે તને ઘણા સમય પછી મેં તને અહીંયા જોઈ. હા તો હા, લગ્ન પછી તું આવી કાં થઈ ગઈ? લગ્ન પહેલા તો એકદમ હિરોઈન જેવી હતી. હશે તારે કામ શું છે એ બોલ ને. એમ નહીં, હા તને ઘણા સમય પછી તને મેં જોઈ, મને આનંદ થયો. હે જલપા, તું લગ્ન પછી મને ભૂલી તો નથી ગઈ ને? જો કાન ખોલીને મારી વાત સાંભળી લે. હું મારા જીવનમાં ઘણી આગળ વધી ગઈ છું અને મારે જિંદગીમાં ઘણી ઉથલ પાથલ હાલે છે અને હું ઉપાધિમાંથી જ છે ને નવરી નથી થતી. એટલે જો મહેરબાની કરીને તારે કાંઈ બોલવું હોય ને એ સમજી વિચારીને બોલજે. અરે ઉથલ પાથલ ઉપાધિ શું છે બધું? શું છે? કાંઈ તકલીફ છે તને? તકલીફ હોય તો બોલ. અડધી રાતે મને યાદ કરજે, હું આવીને ઊભો રહી જઈશ. એ ઉપાધિ ન કરતી. ના, મારે તને કોઈ વાત નથી કહેવી. કાં એમાં હું વાંધો? કદાચ તને મારી યાદ નહીં આવતી હોય, બાકી મારે જે રોજ સૂરજ ઉગે ને એટલે મારા મોઢે પહેલાં તારું નામ હોય. જોજે એ બધી જૂની વાત છે, મહેરબાની કરીને મને ભૂલી જા. તું છે ને આવી રીતે મને યાદ ના દેવડાવ બધું. આ જૂની વાતો તને બધી લાગે છે? આયા હું એક દિવસ તારા આટોથી હું કઈ રીતે હું પસાર કરું છું એ મને ખબર છે. તો પછી લગ્ન કરી લે ને એટલે ભૂલી જઈશ તું. હા, લગ્ન કરવા તા ને મારે, એ નસીબમાં નહોતું. નસીબમાં નહોતું એ બધું નથી જાણતી. મેં લગ્ન કરી લીધા ને, મારી જિંદગીમાં હું આગળ વધી ગઈ ને, તોય તું લગ્ન કરીને આગળ વધી જા અને મને ભૂલી જા. બસ મારું કહેવાનું એટલું જ છે. ભૂલવાની વાત તો તું રહેવા દે. મારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મારા ઓઠે તારું જ નામ હશે, જલપા. ભલે હોય. અને આ હાથ પેટે કેમ રાખ્યો છે? કાંઈ તકલીફ છે તને? ના, મને કાંઈ તકલીફ નથી. ના, તું ઉપાધિમાં છો, મને ખબર છે. કીધું ને મને કાંઈ તકલીફ નથી. મારે છે ને મોડું થાય છે. એ જલપા, તું આમ ભાગે છે ક્યાં? ઊભી રહે. પણ શું છે? આ નંબર મારો છે અને અડધી રાતે તને ગમે સંકટ પડે ને તો મને યાદ કરજે, હું આવીને ઊભો રહી જઈશ. હું તને કાંઈ નહીં થવા દઉં, એટલું યાદ રાખજે. બા, અલે તું? શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કા શું થયું? આમાં ઓચિંતા? બા, મને છે ને હમણાં પેટમાં બહુ દુખે છે. હા, બધું દેશી ઉપચાર કર્યો પણ કાંઈ ફેર નથી પડતો. વિચારતી હતી કે હોસ્પિટલમાં એક વખત સોનોગ્રાફી કરાવી લો તો ખબર પડી જાય. અને તમારા જમાઈને અને મારા હાહરાને વાત કરીને તો એ લોકો મને હોસ્પિટલ જવા માટે પૈસા નથી આપતા. તો પૈસા વગર તો કેમ મારે જવું? તે પૈસા વગર તો ન જ જવાય ને. બા, એટલે હું અહીંયા આવતી રહી. એટલે તું અહીંયા આવતી રહી?
આ પૈસા નો દીધા તારા હાહારાએ કે તારા ઘરવાળાએ? નો આપ્યા એટલે તો આવી મારા હાહરા કે એવું હોય ને તો એ કે તમારી માની ઘરે જઈને ઈલાજ કરાવો એ કે ને બા પેટમાં એટલો દુખાવો થાય છે ને કે મારાથી હવે સહન નથી થતું. ક્યારેક તો કામ કરતી કરતી પણ બેસી જાઉં છું અને રાતને દિવસ ઊંઘ નથી આવતી મને. એટલે બા હું અહીંયા એટલે આવી કે મને હોસ્પિટલે લઈ જાઓ ને અને મને હારે આવો ને. પણ બટા મારી પાસે થોડા પૈસા હોય. હું માંડ રોટલાનું કરું છું. મારી પાસે આ વિધવા પેન્શન આવે છે ને એમાં હું ઘર હલાવું છું. હવે લે એટલા પૈસામાં હું તને કેમ લઈ જાઉં, મારા ઘરમાં કેમ રોડું, એ તને ખબર છે ને. એ પૈસા મારા વપરાઈ જતા હોય, મારી પાસે થોડા વધે છે. ખબર છે માં મને, હું આપણા ઘરની પરિસ્થિતિ સમજું છું, પણ એક દીકરી હા હરિયાવાળાને એને ના પાડે તો દીકરી જાય ક્યાં? એની મા પાસે જ આવે ને માં. એ તો મને ખબર છે, પણ તું સમજી શકે છે કે મારી આગળ તો રૂપિયો ન હોય. હું કઈ રીતે તને લઈ જાઉં? અને સોનોગ્રાફી એમને એમ થઈ જાય છે બેટા. દવાખાનાના પગથિયા ચડીએ ને એટલે આમ રૂપિયા વેરતા વેરતા દવાખાનાના પગથિયા ચડવું પડે છે. કંઈક કરો ને, હું તમારા પાસે હાથ જોડું, મને એક વખત લઈ જાવ ને દવાખાને. પણ બેટા મને દુઃખ થાય છે, પણ શું કરું તને? તું બેસ, પછી આપણે નિરાતે વાત કરશું. હા હાલ. કાલે કેમ થયું રસોઈ બનાવવામાં? આ ફૂંક મારી મારીને ચૂલામાં છે ને આંખું બળે છે ને દાહે સડી ગઈ, માલ પકડી ગયો ધવાડો. એલા ભાઈ ઓલા કેમ હાથ બાળવા એ કરતા હૈયું બાળવું સારું. આ મને કઈ ટીપીને નથી આવડતા, મેં આમ એમ ગોળ ગોળ થાપી થાપીને કર્યા રોટલા. ગો તો ગઈ, અહીં ખરસાણમાં તૂટી ગયા હતા. લ્યો નામ લીધું ને આવી ગયા ને, એને કરતા નામ ન લીધું હોત તો? બોલો કઈ ભૂલી ગયા હતા કે? ના ભૂલી શું જાય, દવાખાને જઈને આવી હોય ને મમ્મીને ઘેર ગઈ હતી ને. એક દીમાં હું તંબુરો દવાખાને જઈને આવે, કંઈક ભૂલી ગયા હશે. કઈ ભૂલી નથી ગઈ અને દવાખાને નથી ગઈ. તો શું તો તમને ખબર જ છે કે મારી માં એકલી છે, એને વિધવાનું પેન્શન આવે એની ઉપર તો એનું ઘર હાલે છે ને એમાંય આજુબાજુવાળા એનું થોડું ઘણું ધ્યાન રાખે ત્યારે તો માને એનો મહિનો નીકળે છે. તો પછી ખબર હોય ને તો અહીંયા ધોયડું ન જવાય. અમારા બાપુએ શું કીધું, તારી માન ઘેર જાત ત્યાં ધોયડી ગઈ. ખબર તો છે કે ત્યાં તાવડી ટેકો લઈ ગઈ છે. તો ખબર છે કે મારી માની ત્રેવડ નથી મારે ઈલાજ કરવાની, તો આપણે ક્યાં ખજાને ખોટ છે? તો તમે પૈસા આપો ને તો હું જઈ આવું. હા, મોનાની જાળ પાણીમાં નાખવા ગઈ અને અમારે તો ખજાને ક્યાં ખોટ છે? આ તને નથી ખબર, રાતથી મહેનત કરી આ ભેગું કર્યું છે બધું, પૂછ મારા બાપુને. તો હું કામનો એ રૂપિયો, માણા મરવા પડે તો એ પૈસો કામ ન આવે તો પૈસો ના કહેવાય. એ કઈ અમારી જવાબદારી થોડી છે આમ બધી. જોવો તો ખરા બાપુ, ઈ કે મરવા પડે, આ મરવા પડી છે. એ 5 હાથ પૂરીને આમ જો વજન કરો ને ઓલા કપાસના કાંટે ઊભી રાખો ને 80 કિલો નીચે થાય ને તો મને કહેજો. નાટક છે, કામ નહીં કરવાના. બાકી નકર માણસ કઈ આમ કઈ આખી જિંદગી બીમાર રહે? હજી કહું છું, મને દુખાવો અતિશય થાય છે. હું એમ નથી કહેતી કે હું એકલી જાઉં, તમે આવો હારે, હું ક્યાં ના પાડું છું. આપણે હારે જાય ને એટલે 3 ગણું રિક્ષા ભાડું થાય. એક તો એનું, મારું અને તમારું હોતે. જો અમારે ક્યાંય આવવું નથી, તમારે ન્યા રહેવું હોય તોય ભલે, અહીંયા રહેવું હોય તોય ભલે. દવાનું કાવડિયું તમને એક કે નહીં મળે. એક કામ કરીને મેં તને છે ને આ દેશી વૈદા કીધા છે. અને હું કહું, ઓલી કોણ છે આપણા ગામમાં વયદ, મોંઘી ડોશી. આ ઈ મોંઘી ડોહી છે ને એના હાહરાય છે. હા, તો એની પાસેથી અમુક વૈદાના ઓહડિયા લઈ આવી જો, અને બાકી બધું આ ઘરમાં જો આ હિંગ હોય, આમ નમક હોય, આ ધાણા જીરું દળેલું હોય, એ બધા છે ને ઓહડિયા જ કહેવાય. એલા પણ હું થોડો લઈ આવી દઉં. મેં એને કીધું હતું, એ ગયા નહીં પહેલા. દેશી જુગાર કંઈક કરો તો સારું થાય. બાકી આમાં તો છે ને ભાઈ અમે ઊંડા ઉતરતા જઈએ લેણામાં. અને આમે તે છે ને વરસથી આપણે એને દાણા પાણી દઈએ છીએ, તો આખો વરસના છે ને ઓહડિયા આપણને એમ નમ જ દે છે. તો હું કામ દેશી ખોટો જુગાડ તો ખર્ચો કરું? કર્યા પણ હવે કેટલાક કરવા, એ ગરમ પડે છે, હવે નથી ફેર પડતો એનાથી. પણ હજી ક્યાં તમારી જિંદગી પૂરી થઈ ગઈ? કેટલાક કરવા હજી ઘણું જીવવાનું છે. ત્યાં કાંઈક દવા લાગુ પડી જાય. આમ જો ઉનાળામાં છે ને ગરમ પડે ને આ છે શિયાળો. શિયાળામાં અમુક ગરમ વસ્તુ જ આપણે ખાવા પીવાની હોય. અત્યારે ગરમ નહીં પડે, તું તાર જા. એવું હું કરું? હાલો ને, આ તમે ફેરવીને વાતને હું કામે વગોડે સડાવો છો? અને હાલો કીધું, હાલ. સાંભળો તો ખરી તમે.
આ લોકોને તો મારી કાંઈ પડી જ નથી. દેડકાનો શિવ જાય અને કાગડાને રમત થાય. બોલ બોલ જલવા. હા, જય જ બોલે છે ને? અરે હા બાપા, હા જય જ બોલું છું. તારો નંબર ભલે ને મારા મોબાઈલમાં સેવ ન હોય તો મારા મગજમાં તો હજુ એ છે હો. અને સાંભળ, મેં તને નંબર આપ્યો ને ત્યારે મને પૂરો ભરોસો હતો કે તારો ફોન આવશે. બોલ ને, શું કામ હતું? હા, જો એ બધી વાત મૂક અને મારે અત્યારે તારી મદદની જરૂર છે. અરે હા બોલ બોલ, હું તમ તારે અડધી રાતે ઊભો રહીશ. તારે શું કામ છે બોલ? તને કાંઈ તકલીફ તો નથી ને ત્યાં? હા, ના ના, મારે થોડાક પૈસાની જરૂર છે. મારા માટે મારે હોસ્પિટલ જવું છે ને બતાવવા, તો પૈસા જોઈએ છે. હોસ્પિટલ જવું છે? કાં શું થયું તને? તે દિવસે તું મને મળ્યો હતો ને, હા તે દિવસે તે પૂછ્યું પણ મેં તને કીધું નહોતું. મને કેટલાય દિવસથી પેટમાં દુખે છે એટલે મારે હોસ્પિટલે જવું છે. ઓહ, પેટમાં દુખે છે તને એમ ને? બાકી બીજી કાંઈ તકલીફ તો નથી ને તને? ના ના, બીજી કાંઈ તકલીફ નથી. અને બીજી કાંઈ તકલીફ હોય તો કહેજે, મૂંઝાતી નહીં હો. હા, પણ મને પૈસા જોઈએ છે. હા આ તું ચિંતા ન કર, તને પૈસા હું આપીશ બરોબર. પણ હું અત્યારે આવી તો નહીં શકું, પણ એક કામ કર, મારો એક ભાઈબંધ છે, હું એને ફોન કરી દઉં છું, એ તને પૈસા આપી જાય. તો કેટલા જોઈએ છે બોલ? મને 5,000 જેવું જોઈએ છે. બસ 5,000? એક કામ કર, હું એને મોકલું છું, એ 10,000 તને આપી પણ જો જાય. સાંભળ, હા કહું એ સમયે મોકલજે. હા હા, કયા સમયે મોકલું બોલ? 4 વાગે મોકલજો. 4 વાગે? હા, અને 4 વાગ્યા સિવાય મોડું ના થાય એનું ધ્યાન રાખજો. નહીં નહીં, જો 10,000 રૂપિયા મોકલું છું, અને તને જે કાંઈ તકલીફ હોય ને હા. એ મને કહેજે, અને તું દવાખાને જઈએ હો ને? હા, વાત. કોની સાથે વાત કરે છે? હા, કાંઈ નહીં. ઓલી મારી બેનપણી હતી ને, એને ખબર છે કે મને પેટમાં દુખે છે ને, તો તબિયત પૂછવા માટે ફોન આવ્યો હતો. એવું લાગ્યું તો નહીં કે તું તારી બહેનપણી સાથે વાત કરતી હોય? આ 4 વાગ્યા ને પૈસા ને એવું બધું કંઈક મને ધીમું ધીમું સંભળાણું. ના, એ એમ કહેતી હતી મને કે તું ફ્રી હોય ને તો હું આવું તારી ખબર અંતર પૂછવા. એટલે મેં કીધું ના, મેં કીધું હમણાં ના આવતી, હું તને ફોન કરું ને ત્યારે આવજે. બીજી કઈ વાત નથી થઈ. અને પૈસાનું તો એમ કહેતી હતી કે પેલા ઓલા દરજીના પૈસા છે ને બાકી છે, ને બ્લાઉઝ કે કાંઈક સીવડાવ્યા હતા ને, એટલે હું એને કહેતી હતી કે મેં કીધું એના પૈસા બાકી છે, તો મેં કીધું મોકલાવજે તો હું આપી આવું એમ. સાચું બોલે છે ને? ખોટું થોડુંક બોલું હું કંઈ? તમને ખબર છે ને ઓલી ચાંદની નથી, તમે ઓળખો જ છો ને? હા હા, એનો ફોન હતો. ઠીક છે. અરે બા, તમે હા બોલ. કેમ છે બા? સારું છે ભાઈ. આમ કઈ બાજુ જાવ છો તમે? જરા બજારમાં ગઈ હતી તો ઘીરે જાઉં છું. જલ્પાને કેમ છે? સારું છે? એ તારે પૂછવાની શું જરૂર છે? આગળની વાતો હવે ભૂલી જવાની. આ મેં એને તારે એટલે લગ્ન ન કરાય તો હજી તું પીછો નથી મૂકતો. હવે તો એના લગ્ન થઈ ગયા છે ને એને હારે છે. પણ બા, એની હાહરિયામાં કેટલી દુઃખી છે એ તમને ખબર છે? ભાઈ દુઃખી હોય કે સુખી હોય, હવે થઈ ગયું એ થઈ ગયું. હવે એને કંઈ પાછી તો બોલાવાય નહીં મારાથી. એમ નહીં, આ તમે જમાઈ ગોત્યો છે તો જમાઈ કાંઈ ખારો ગોત્યો તો મારી યારે ભલે તમે લગ્ન ન કરાવ્યો. જમાઈ કાંઈ ખારો ગોતો હતો ને, આ બિચારી સલપણ ઠેકાણે કરી દીધી. તમે જોઈ તમે એને? જમાય હારો છે કે નરહો એ કોઈમાં એમાં ઊંડું ઉતર્યું નથી. કોઈને પારખી નથી શક્યા કે જમાઈ કેવો છે ને ફલાણો કેવો છે ને ઢીકણો કે મને ખબર ન હોય, તને ન ખબર હોય. આ તો જે એના નસીબમાં હતું એ થઈ ગયું. હા, એના નસીબ તો હારા જ હતા, પણ તમે હાથે કરીને બગાડ્યા બા. માગું નાખ્યું તું મારા બાપાએ, મારું જલપાએ. તે નાખ્યું તું તો નાખ્યું તું, પણ હવે એનું શું છે?
આ તો મારી યારે લગ્ન કરાયો હોત ને તો જલપાનું હથેળીમાં રાખત, હથેળીમાં. એના આંખમાંથી આવડું એક ન પડવા દે. તમને ખબર છે? અમને અફસોસ થાય છે, ઘણો અફસોસ થાય, પણ હવે એનું હું રાંડા પસંદ ડાપણ હું તો હવે ભોગવો. તે ભોગવીએ જ છે. એમાં હું ખામી રહી છે? સારું, કાંઈ વાંધો નહીં, ભલે લગ્ન ન કરાવ્યા, પણ તમને ખબર છે એની હાર એમાં કેટલી દુઃખી છે એ મને ખબર છે. તને કઈ રીતે ખબર પડે? જે ખબર જ હોય ને એના મેં હમણાં આવી હતી, મેં જોઈ એને ટાળી દીધી બિચારી છોકરીને. એ તો ટાળી દે ને. લગ્ન ભલે ની ન થયા મારી એની હારે, પણ એને પ્રેમ તો હજી હું કરું છું હો. હજી ભૂલ્યો નથી હું. કદાચ તમે બધા ભૂલી ગયા છો, બાકી હું નહીં ભૂલું જલપાને. હવે પ્રેમ કરે કે ન કરે એ તો એની હારે છે. તું મનોમન પ્રેમ કરતો હોય તો કર્યા રાખ ભાઈ, બીજું શું કહેવાય મારાથી? પ્રેમ તો એને હું છે ને જિંદગી જીવે ને ત્યાં સુધી કરે છે, અને હું લગ્ન નહીં કરું ક્યાંય બીજે, એટલું યાદ રાખજો. પણ હવે મારે એમાં મારો હું વાંક કે એટલો જ વાંક ને કે હવે તારે હારે લગ્ન ન કરાય ને એની હારે કરી દીધા, બરાબર? એનો હવે કઈ ઘર સંસાર તોડીને મારે તેને પાછી ન બોલાવાય ને. તો હું તમને એમ ક્યાં કહું છું કે એનો ઘર સંસાર તોડી નાખો. એ અહીંયા સુખેથી ને આનંદથી રહેતી હોય તો મને કાંઈ વાંધો નથી. હું એની યાદમાં આખી જિંદગી હું પાર પાડી દઈ, પણ એ દુઃખી થાય છે ને એમાં મને હોતે તકલીફ થાય છે. એ તારો પ્રશ્ન રે ભાઈ, મારે હવે એમાં કાંઈ કહેવાતું નથી. એ એની જિંદગી જીવે છે, તું તારી જિંદગી જીવ. હા, એને એના હાલ પર છોડી દેવાની અને તું તારા હાલ પર. એમાં હું કાંઈ ન જાણું ભાઈ, હું તો તારા હાથ જોડું છું. હા, એ તો હવે અમારા હાલ ઉપર જ જિંદગી જીવશું ને બા. તમે કઠણાઈ તમે જ બેહારી છે. મેં માગું નાખ્યું તું, વળોમાં ના પડતી હતી. જો નથી કા ખોળામાં બેહવા જવડ્યો. હું તને એ જ કહું છું ભાઈ, નાનો હતો ને તો એ તને ખોળામાં બહુ બેહાર્યો. કેમ અહીંયા ફળિયામાં ધક્કો ખાધો? હા, ગયો તો ઓરડામાં. પછી મને એમ થયું કે બાપુજી યારે એક વાત કરવી છે એટલે આવ્યો છું. વાત ને તારી પાસે વહુની બીમારી સિવાયની હોય શું એને દુખાવો છે એ આખા મલકને ખબર છે. એનાથી મોટો દુખાવો કદાચ ઊભો ન થાય ને એવી વાત છે. એનાથી તો મોટો દુખાવો કેવો હોય? થાકી ગયા છે એના દુખાવાથી તો. પાકો વિશ્વાસ તો નથી મને, પણ કહેવાય ને કે શંકા છે મને. જો શંકા છે ને એ શંકા છે એ ઝેર જેવું છે. આ ત્યાં ઝેર આપણા જીવતરમાં ભળી ન જાય ને એટલે જ તમારા મોઢે વાત કરવા આવ્યો છું. હવે ભાઈ મોણ નાખ્યા વગરની વાત કરીને તો કાંઈક હળ શું છે? એ સારું બાપા, હવે મોણ નાખ્યા વગર સીધું કહી દઉં. આ જલપા છે ને આ અવારનવાર કોકની હારે ફોનમાં વાત કરતી હોય, અને આજે તો થોડુંક વધારે મને એવું લાગ્યું. કોકની હારે વાત કરતી હતી કે 4 વાગ્યે પૈસા, આવું મને સંભળાણું. વધારે કાંઈ હું સાંભળી નથી ગયો. અને મેં એને પૂછ્યું તો મને કીધું કે હું મારી બેનપણી ઓલી સાંદની, જેને હું ઓળખું છું, એની હારે વાત કરું છું એવું કીધું. અરે બેટા હોય એવું જ હોય. એનું કારણ શું છે? આપણે અહીંથી કાઢી મૂકી, એની માએ કાઢી મૂકી પૈસા માટે, તો હવે એ કોનો સહારો લે? બેનપણીનો. બેનપણીને કદાચ પૈસા માટે ફોન કર્યો હોય કે આ લોકો તો ધ્યાન નથી દેતા, તમારી પાસે હોય થોડા ઘણા આપો તો હું દવા કરાવું, એવી વાત હોય. એમ નહીં બાપુ, આ બહેનપણી હોય તો મને કાંઈ વાંધો નથી, પણ જો બેનપણો નીકળ્યો તો એટલે ભાઈ વાતની ખબર વગર છે ને મગજ ખરાબ કરવાનું તું રહેવા દે. શંકા હું એમનેમ ન કરું બાપુ. તમને ખબર છે ને કે મારું છે ને મગજ જેની ઉપર હું શંકા કરું ને એવું કાંઈક તો હોય. જો બેટા એ આવી તેદુની બીમાર છે. હવે બીમાર માણસની સામે કોણ જોવે? એટલો તો બેટા વિચાર કરે. આવું મારે તને શીખવાડવું પડે? માણસો કૂતરાને ને કૂતરીઓને નથી મૂકતા. એ એવો કળિયુગ આવી ગયો છે. તમે બીમાર બાયની વાત કરો છો. જો અત્યાર સુધી વહુ સાથે જે કાંઈ કર્યું આપણે એ બરાબર, પણ આ વાતમાં હું સહમત નથી. જાણ્યા જોયા વગરનું આવું હું એનું ચરિત્રહીન છે એવું હું ન કહી શકું. એવું તો હું ન કહી શકું, કારણ કે મારી ઘરવાળી છે, પણ શંકા કરવી એ પણ જરૂરી છે બાપુ. કાંઈ નહીં બેટા, એવું લાગે તો થોડુંક આડી નજરે ધ્યાન રાખજે, બીજું શું હોય. બાકી જાણ્યા જોયા વગર છે ને આવો આરોપ એની માથે ના નખાય. ત્રાહી નજરે નહીં, પણ સાપતી નજર રાખવી પડશે બાપુ, સાપતી નજર. નકર તો છે ને મારી બાયડી હાથમાંથી જાહે. મને એવું દેખાય છે એંધાણ.
જાહે તો ઘો જાહે. બાકી તો મેં શું કીધું, તારા લગ્નમાં જેટલો ખર્ચો જતો ને એ ડબલ દવાનો કરી નાખ્યો છે. એ જાહે તો નાનો એવો ખર્ચો કરીને બીજા કરી નાખશું. બાકી અત્યારે બહુ છે ને ઊંડું વિચારવાનું રહેવા દે. હા બાપુ, આમે તે તમારી વાતે સાચી છે કે જૂની વસ્તુમાં ખર્ચો કરવો એની કરતાં અડધા ખર્ચામાં જો નવી વસ્તુ આવતી હોય હા, તો એ પહેલાં વિચાર કરાય. એટલે જ હું કહું છું કે અત્યાર સુધી દવાના બાને આપણે એના ઉપર જે કાંઈ અત્યાચાર કર્યો એ બરાબર છે, પણ જાણ્યા જોયા વગરનો આરોપ લગાવવો ને બેટા એ ખોટું છે. બરાબર? હા બાપુ, સમજાઈ ગઈ. આખી એ વાત તમારી સમજાઈ ગઈ. શું છે આ બધું? હા, દવા આપણા ઘરમાં ક્યાંથી આવી? એ તો હું હોસ્પિટલે ગઈ હતી ને બતાવવા, એ દવા છે. હા, પણ હોસ્પિટલે જવાના પૈસા ક્યાંથી આવ્યા? તો પછી જરા મને કહીશ. થોડા ઘણા હતા મારી પાસે અને એક બેનપણી પાસેથી ઉછીતા લીધા છે. પૈસા હતા તો તારા માની ઘરે હું કામ ગઈ? અને બેનપણીએ તને પૈસા આપ્યા તો તારી બેનપણી કોઈ ઘરે નથી આવી કે નથી તું ઘરની બહાર નીકળી, તો પછી આ પૈસા ક્યાંથી આવ્યા દવા લેવાના? કહું તો ખરી કે થોડા ઘણા હતા, થોડા ઘણા 200-500 મારી માએ આપ્યા હતા તે દિવસે, કે એનાથી વધારે છે નહીં મારી પાસે. અને એક બેનપણી આવી હતી હોસ્પિટલે, હા ઘટતા હતા એને નાખી દીધા. સાચું બોલ. સાચું તો બોલું છું, દવા આપો ને મારે. હા, દવાના પૈસા ક્યાંથી આવ્યા? આ દવા કોણે અપાવી? કહું તો ખરી કે મેં તમને કીધું તો ખરી કે મારી પાસે હતા પૈસા ને થોડી ઘણી બેનપણીએ મદદ કરી. હજુ કહું છું, તારી ભલાઈ એમાં જ છે કે તું મને સાચે સાચું જણાવી દે કે આ દવાના પૈસા તને કોણે આપ્યા? હે? કહું તો ખરી કે હું તમે મને મારો છો, સાચું તો બોલી ગઈ. નહીં, જ્યારે તું ફોનમાં વાત કરતી હતી ને ત્યારથી જ મને તારા પર શંકા છે. આ 2-3 વખત તો મેં તને જવા દીધી, પણ છેલ્લી વાર જ્યારે મેં તને ફોનમાં વાત કરતા સાંભળીને ત્યારે જ મને શંકા ગઈ હતી કે નક્કી તારા અને કોઈ અજાણ્યા વ્યક્તિ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. કોણ છે એ વ્યક્તિ? કોઈ નથી, કહું છો ખરી કે મારે 2-3 બેનપણી સિવાય કોઈ નથી. તમને સાચું બોલ, કોણ છે એ વ્યક્તિ જે તને દવા લેવામાં મદદ કરે છે? દુખે છે મને, સાચું જ કહું છું. તમે ખોટી શંકા રહેવા દ્યો. જો જલપા, હું તને વધારે કાંઈ નથી કહેતો, પણ તારી ભલાઈ એમાં જ છે કે તું મને સાચે સાચું કહી દે. સાચું જ કહું છું. સાચું બોલ, આ દવા ક્યાંથી આવી? સાચું જ બોલું છું કે બેનપણીએ પૈસા પણ મારી પાસે પડ્યા હતા. એવું કાંઈ નથી, તમે જેવું વિચારો છો એવી હું નથી. એટલે તને શું લાગે છે મારી આંખ આડી પટ્ટી બાંધેલી છે? હું આંધળો છું, મને કંઈ દેખાતું નથી? હું છે ને આ આખા ગામમાં માણસ ચારું છું. હા, સાંજ પડે અડધા લોકોને તો છે ને વેચીને હું ડાળિયા ખાઈ જાઉં છું. તું મને બનાવવાની કોશિશ કરે છે? બનાવતી નથી હું સાચું કહું છું કે હા મારી પાસે પૈસા હતા એની જો તું મને ન બનાવતી હોય ને તો સાચે સાચું કહી દે. સાચું જ કહું છું કે એવું કાંઈ નથી ને કોઈ નથી અચાયણી વખત. નકર એવું ન બને કે તારો પેટનો દુખાવો જીવલેણ દુખાવો બની જાય. હા, સાચું કહું છું. સાચું 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 બોલ, સાચું બોલ. સાચું કહું છું કે એવું કાંઈ નથી. કાંઈ વાંધો નહીં, નથી કેવું ને તારે? તો આ દવા તને જેણે પણ અપાવી હોય કંઈ વાંધો નહીં, આમાંથી એક પણ દવાનો ટુકડો
તને લેવા નહીં આપું. હું કરું, દવા આપી તો ને મને. તો સાચું કહી દે. સાચું જ કહું છું, ના દવાથી મને ફેર પડે છે, મને દવા આપી દો. અરે તને ફેર ચડે કે ફેર પડે, મને કોઈનો ફેર પડે. હા, સાચું કહીશ ત્યારે આ દવા તને મળશે, નહીતર નહીં. સાચું જ કહું છું કે જલ્દી અંદર આવતા રહ્યો. તમે તો કીધું તો કે આટલું બધું માર્યું છે તને, છતાં તું મને નથી કહેતી કે તને આટલો બધો અહીંયા ત્રાસ આપે છે. હાલ્યા રાખે છે એ બધું નસીબની વાત છે, પણ તમે છે ને અહીંયા આવી રીતે આવોમાં ખબર પડી જશે ને તો મારો વારો નીકળી જાય. અરે તારો વારો હું નહીં નીકળવા દઉં. અને આમે તારો ફોન આવ્યો ને ત્યારે મને લાગ્યું તું રોતા રોતા મારી યારે વાત કરતી હોય ને એવું મને લાગ્યું. એટલે પછી મને એવું થયું કે તને જરૂર કંઈક તકલીફ છે, એટલે મેં કીધું લાવ ને હું જ ખુદ જોઈને જોઈ આવું. અને આમે ત્યાં કીધું તું 4 વાગે મારા ઘરે કોઈ નથી હોતું, એટલે મેં કીધું લાવ 4 વાગે જઈ આવું. જો એ વાત સાચી છે કે મારી ઘરે કાંઈ કોઈ હોય નહીં, પણ આવી રીતે તમે જો કોક જોઈ જશે ને સાંભળી જાય, હે ભગવાન. તમે અહીંયા આવો. હવે તમારે જે બોલવું હોય ને ફટાફટ બોલી જાઓ. જો જલ્પા, આ તને આટલો બધો ત્રાસ આપે છે. જો આ તારા ગાલ જો, આ આંગળીઓના નિશાન પડી દીધા છે. તો શું કરું? હા, ક્યાં જાઉં? હવે મારી જિંદગી અહીંયા જ કાઢવાની છે. અરે જલ્પા, તું મારી વાત સમજ. તારે આવો બધો ત્રાસ સહન ન કરવો હોય ને તો હું તારી યારે લગ્ન કરવા તૈયાર છું. તારો શું વિચાર છે? તું મને લગ્ન કરવાની હા પાડી દે, કેમ કે લગ્ન પહેલાં હું તને પ્રેમ કરતો જ તો ને. ખબર છે મને, તમે તો મને અનહદ પ્રેમ કરતા હતા, હું પણ કરતી હતી, પણ મારી માની આબરૂ, મારે કુટુંબને બધાનો વિચાર કરવાનો હતો, એટલે હું તારી સાથે લગ્ન ના કરી શકી. તે તો લગ્ન કરી લીધા અને તારી યાદમાં ને યાદમાં હું જિંદગી જીવું છું. હજી સુધી મેં લગ્ન નથી કર્યા. અચ્છા, હવે મને સમજાણું કે આ તને દવાખાના સુધી પહોંચાડનાર વ્યક્તિ કોણ હતો. હા જ હતો ને, નરાધામ. તો તું મારી ઘરવાળીને લગ્ન પહેલાનો પ્રેમ કરે છે એમ? તારી આટલી હિંમત કે મારી ગેરહાજરીમાં મારા જ ઘરની અંદર મારી ઘરવાળીનો હાથ પકડે, એની સાથે રંગરલિયા મનાવે એમ? ને તારી આટલી હિંમત કે તે મારો કોલર પકડ્યો એમ? નહીં જય, નીકળી જા મારા ઘરમાંથી, નહીં તો છે ને જીવતો ભામાં ભંડારી દઈશ. બસ કરો હવે. અરે બાયડીને હાચવવાની તેવડ ન હોય ને તો ધાન લઈને ન હોય. ઓય અવાજ નહીં. બીજાની બાયડી ઉપર નજર નાખવા વાળા નમાલા, તને જો ગામમાં કોઈ મળતું ન હોય ને તો કૂતરીઓને લઈને રખડવા માંડ. બીજાની બાયડી ઉપર હું નજર નાખસ? નમાલો કરો હવે તમે. નમાલો તું જો, હું નહીં. એક બાયડીને નથી હાચવી શકતો, આટલો બધો ત્રાસ આપે છે. જો આના ગાલ જો, નિશાન પાડી દીધા છે. તને શરમ આવી જોઈએ. ત્રાસની વાત કરે છે? હા, ત્રાસ તો હજી તો જોયો નથી. હાથ નો લગાવતો, હાથ નો લગાવતો. હું કરી લઈશ. લગન તો તારા હમણાં થયા છે, બાકી હું છે ને મારો 10 વર્ષ જૂનો મારો પ્રેમ છે. તો તેવડ હોય ને તારામાં, તો જેને પ્રેમ કરતા હોઈએ ને એને પામવાની તાકાત હોવી જોઈએ, નકર પ્રેમ ન કરાય. નમાલા તો તમે છો. તમે મને પ્રેમ લાગણી ક્યારે આપ્યું છે? જે સ્ત્રીને પોતાના ઘરમાં પોતાના ધણી તરફથી ને જે વસ્તુ જોતી હોય ને એ નથી મળતી ને, ત્યારે એ સ્ત્રી બીજા પુરુષ પાસે જાય છે. તમે શું આપ્યું મને?
આજ સુધી. હા, કદાચ હું તને પૂરો નહીં પડ્યો હોઉં એટલે હા. તે પરપુરુષનો સહારો લીધો એમ જ કહેવા માંગે છે ને તું? નહીં, પર પુરુષનો નહીં, એના પ્રેમનો સહારો લીધો છે. અને આના ચારિત્ર્ય ઉપર છે ને આંગળી નો ચિંતો, કેમ કે પહેલો પ્રેમ હું છું અને બીજો પુરુષ તું. હમાઈ જા. અત્યારે તું છે ને મારા ફળિયામાં ઊભો છો. એટલું અને યાર હું છે ને મારી ઘરવાળી યારે વાત કરું છું, વચ્ચે બોલવાની કોશિશ ન કરતો. હવે વિચાર કરી લે કે તારા જ ફળિયામાં આવીને તારા જ તને ધમકી મારું છું. જીગર કેવી છે વિચાર કર. તારા જીગરને તો છે ને મારી મોજડીના ઠેબે ઉડાડી દઉં, પણ આ તો છે ને મારા જ ઘરનો સિક્કો ખોટો છે ને એટલે કાંઈ નથી કરતો. અરે યાદ તારા રાખજે. ઘરનો સિક્કો ખોટો નથી, તું ખોટો છે. હું ખોટો છું. તું ખોટો. નહીં. મને ખોટો નહીં. ખોટું. રહેવા દ્યો. ને તમે ચારિત્ર ઉપર શંકા કરો છો કે તું આવી છો, તું તેવી છો. સ્ત્રીને ખાલી શરીરની ભૂખ નથી હોતી, તો હેની ભૂખ છે તને? એને લાગણી જોઈએ છે, એને પ્રેમ જોઈએ છે. તને તો હું છે ને એવા હાલ કરીને તારા સપનામાં વિચાર નહીં કર્યો હોય. એના માટે તારે 7 જન્મ લેવા પડશે. અને મારી જલ્પાને કઈ થવું ન જોઈએ, એ મારી અમાનત છે. જો આ બધી જૂની વાત છે અને એને ઘણા વર્ષ થઈ ગયા છે. હવે અમારી બંને વચ્ચે કાંઈ નથી. જલ્પા રહેવા દે ને, તું આ કોને સમજાવસ? આ રાક્ષસ છે, રાક્ષસ, આ માણસ નથી. હે, જ્યાં સુધી મારા બાપુ ન આવે ને ત્યાં સુધી મોઢામાં જીભ નાખીને ઊભો રહે. નહીં તો આ ડેલીમાંથી જવું પણ મુશ્કેલ પડી જશે. તમને કેટલા ફોન કર્યા બાપુ? કેમ ફોન નહોતા ઉપાડતા? માવજીભાઈ ને ઘરે બેઠો બેઠો રામાયણ જોતો હતો. અરે તમારા રામાયણ સાંભળવાની પાછળ અહીંયા ઘરમાં મહાભારતનો દ્રૌપદીનો ચીરહરણ વાળો સીન મેં મારી નરી આંખે જોયો છે. અને આ કોણ છે અહીંયા શું કરે? હા એ જ. હા, દુર્યોધન જે દ્રૌપદીની સાડી ખેંચતો હતો, એટલે કે મારી ઘરવાળીનો પ્રેમી, અને એ પણ લગ્ન પહેલાનો. એટલે તું પહેલા દિવસે જે વાત કરતો હતો એ શંકા સાચી પડી. હા, મેં તમને કહ્યું હતું ને બાપુ કે હું જે વ્યક્તિ ઉપર શંકા કરું એ શંકા હંમેશા સાચી જ નીકળે છે. અને જુઓ, આજે નજરની સામે છે. જો મારી વાત ઉપર વિશ્વાસ કરો કે હવે અમારે કંઈ નથી. મહેરબાની કરીને આ વાતના ઝઘડા ના કરો. વિશ્વાસ એ વ્યક્તિ ઉપર કરાય જે વિશ્વાસ કરવાને લાયક હોય, તારા જેવી સ્ત્રી ઉપર નહીં. સ્ત્રી તો હારી જ છે, પણ સામે માણસ એવો હોવો જોઈએ. ઓય, એનું ઉપરાણું લેવાની જરૂર નથી, બરાબર? ઉપરાણું તો હું લઈશ જ. કેમ, તારી માસીની દીકરી છે? મારા માસીની દીકરી નથી, પણ મારી પ્રેમિકા છે. હવે પ્રેમ વાળી અહીંયા નાગણીયા આને હું છૂટો મૂકીને તો ક્યાંય રોળાઈ જાહે. અરે હું છૂટો થાય ને તો બાપ દીકરો બે ખોવાઈ જાઓ. એય! ઓય, તને ખબર છે આજુબાજુના 5 ગામમાં મારી આમ નજર ઊંચી કરીને કોઈ વાત નથી કરતું, અને તું મારી આમ હયથી વાત કરે છે. નજર નીચી રાખ. હજી તું છે ને ખાલી એનો પ્રેમી છો અને પ્રેમી ગમે ઈ કરી શકે. એમ. હા લે, તારી આટલી હિંમત? હિંમત છે ને એટલે હું તારા ફળિયામાં ઊભો છું. ને મારામાં હિંમત છે ને એટલે જ તારા ફળિયામાં આવીને ઊભો છું. સમજી લેજે. વિચાર કરી લે, ઈ માણસમાં તાકાત કેટલી છે. તને મેં પહેલા પણ કહ્યું છે કે મારો સિક્કો ખોટો છે ને એટલે હું મજબૂર છું. હવે કાઢને એને ઘર બારો એને બહાર છે નીચે સાંભળવું આપણે એનું. જો જલપા, તારે જીવતું રહેવું હોય ને આ ઘરમાં, અને જો આ ઘરમાં કાયમ માટે તારે રહેવાની ઈચ્છા હોય તો આને કહી દે મારી નજરની સામેથી જતો રહે. જલપાની નજર સામેથી તું વયો જા, કેમ કે જલપા હવે અહીંયા નહીં રહે. જલપાને હવે હું લઈ જઈશ, કેમ કે મેં બહુ જોઈ લીધું. મેં બહુ જોઈ લીધું કે તું એની ઉપર કેટલો ત્રાસ આપે છે. હા તો જા, ઉપાડ લઈને જા. તારે જલપાને લઈ જ જાવી છે એમ ને? હે? હવે આટલું બધું થઈ ગયું છે, હે? મારા પ્રેમને પેલા હું આંખમાંથી આહુડું નહોતો પડવા દેતો, એના બદલે તું જો નિશાન પાડી દીધા છે. એ કેટલી તકલીફ થતી છે મને. જા. જઈશ. હવે જઈશ હું. અત્યાર સુધી મારા પિયરની ઇજ્જત, મારા સાસરિયાની ઇજ્જત
આ મુઠ્ઠીની અંદર હું રાખવા માંગતી હતી, પણ હવે આ મુઠ્ઠી હું ખોલી નાખું છું, કારણ કે તમારા જેવા પુરુષો એક સ્ત્રીની રક્ષા હું કરી શકવાના છો? તમે એને શું પ્રેમ આપવાના છો? તમે એની જરૂરિયાત શું પૂરી કરવાના છો? બોલી લીધું? આના કરતા આજે મને આજે અફસોસ થાય છે કે આની સાથે મેં લગ્ન કરી લીધા હોત ને તો હું ખુશ હોત, પણ આજે કહું છું કે હું એની સાથે જવા તૈયાર છું. હા તે કાંઈ વાંધો નહીં, હજી મોડું નથી થઈ ગયું. અને તું જેવી આ ડેલીની બહાર પગ મૂકીશ એટલે આખા એ ગામમાં હું કહેવાનો છું કે મારી ઘરવાળીનું લફડું લગ્ન પહેલાંથી કોઈ પર પુરુષ સાથે ચાલતું હતું. એટલે આ તે જે આબરૂની ઇજ્જતની વાત કરી છે ને, મુઠ્ઠી ખોલવાની, હે, એ એમને ખુલીને ખુલી રહી જશે. તારી એકની એક માં છે, એનું શું થશે ને એ તને નથી ખબર. મને કોઈ ફરક નથી પડતો. તમે ગામમાં ઢંઢેરો પીટાઈ આવો કે મારી વાતો થાય, મને કોઈ અસર નથી થવાની. હવે મેં વિચારી લીધું છે કે આજ સુધી મેં બધાનું વિચાર્યું, પણ કોઈને મારી તો પડી જ નહોતી. હવે હું મારી પોતાની જિંદગીનો વિચાર કરીશ. જા, હાલ છે. ખૈરાતમાં આપેલી જિંદગી તને મુબારક. અને હોય આજ પછી જલપાની વચ્ચે જો ક્યાંય આવ્યો છો ને અને નજરમાં ક્યાંય ચડ્યો છો ને તો આટલું યાદ રાખજે, જીવ તો ભોમાં ભંડારી દે. એ તું સાંભળતો જા, મારું નામ મહેન્દ્ર છે, મહેન્દ્ર. અને આ મહેન્દ્ર થૂકેલું કોઈ દી ચાટતો નથી, યાદ રાખી લેજે.